વડીલ છત્ર છે. જાપાનની એક વાત છે, 200 વર્ષ પહેલાંની વાત છે, જ્યારે રાજાશાહી ચાલતી હતી. એક ગામના રાજાનું મરણ થાય છે. 18 વર્ષનો દીકરો રાજગાદી પર બેસે છે અને તેનો રાજ્યાભિષેક થાય છે. રાજ દરબારમાં બધા વૃદ્ધો વધારે હતા. નવા રાજાએ પહેલો હુકમ કર્યો કે 60 વર્ષની ઉપરના બધાને ગામની બહાર એક જંગલમાં મૂકી આવવાના. ભલે જંગલી જનાવર તેમને મારી નાખે. જે કોઈ આ કાયદાનો ભંગ કરશે તેને આખા કુટુંબને મારી નાખવામાં આવશે. ઘર વગેરે બધું જપ્ત કરવામાં આવશે. ધીમે ધીમે ગામમાં વડીલો ખાલી થઈ ગયા. ગામમાં એક બાપ દીકરો રહેતા હતા. બાપની ઉંમર 60 વર્ષ થઈ. એટલે દીકરાને કહે કે મને હવે તું જંગલમાં મૂકી દે, નહીંતર રાજા તને તારી વહુને તથા દીકરાને મારી નાખશે. એટલે હવે મને જલ્દીથી જંગલમાં લઈ જા. દીકરો માનતો નથી. કહે કે તમને આમ જંગલમાં મૂકવાનું મન નથી માનતો. બાપ ખૂબ જ સમજાવે છે ત્યારે દીકરો માને છે. જંગલમાં જતી વખતે બાપ એક ભગવા રંગનો તાકો ઘરમાંથી લે છે અને એના નાના નાના ટુકડા કરીને એક થેલામાં સાથે લે છે. દીકરો રોતા રોતા બાપને ખંભા પર બેસાડી જંગલ તરફ રવાના થાય છે. રસ્તામાં આવતા ઝાડ ઉપર બાપ એક એક ટુકડો લટકાવતો જાય છે. દીકરો જોવે છે પણ કાંઈ બોલતો નથી. આખરે જંગલમાં બાપને મૂકવાની જગ્યા આવી જાય છે. બાપા દીકરાને કહે છે, હવે તું પાછો જા અને તને સહેલાઈથી રસ્તો મળે એટલે આ ભગવા રંગના ટુકડા જોતો જોતો સીધો ઘરે પહોંચી જઈશ. દીકરાની આંખમાં આંસુ આવે છે. તે મનમાં વિચારે છે કે મોત તેમની સામે છે, પણ હું કેમ સહી સલામત ઘરે પાછો પહોંચું તેનો જ બાપાએ કેટલો ખ્યાલ કર્યો છે. તે મનોમન બાપને ઘરે પાછા લઈ જવાનું નક્કી કરે છે અને બાપને સમજાવે છે કે આપણને જતા બધાએ જોયા છે. હવે રાતના અંધારામાં આપણે પાછા ઘરે કોઈને ખબર ન પડે તેમ પહોંચી જશે. આપણા ઘરમાં એક પંડકિયું છે, ત્યાં તમે રહેજો. હું દિવસના 3-4 વાર ત્યાં આવતો રહીશ. તમારો નાસ્તો જમવાનું બધું ત્યાં જ, કોઈને ખબર નહીં પડે. બાપ દીકરાની વાત માની જાય છે અને પંડકિયામાં રહેવા લાગે છે. દીકરો બાપને 3-4 વાર મળવા રોજ જાય છે. હવે રાજાના દરબારમાં બાજુના રાજ્યમાંથી એક દૂત આવે છે. એક કોયડો લઈને તેનાથી રાજાને રાખની દોરી જોઈએ છે. રાજાના દરબારમાં કોઈ જવાબ આપી શકતું નથી. એટલે રાજા ઢંઢેરો પીટાવે છે કે જે કોઈ રાખની દોરી બનાવી આપશે તેને 1 લાખ સોના મોહર ઇનામ મળશે. દીકરો બાપને મળવા પંડકિયામાં જાય છે ત્યારે તે વાત કરે છે. બાપ કહે કે આ તો બહુ સહેલું છે. એક મોટી થાળી લઈ આવો, એક ઘાસની દોરી લઈ આવો અને એક માચીસ. દીકરો બધું લઈ આવે છે. બાપ થાળીમાં ઘાસની દોરી મૂકી બાળે છે. રાખની દોરી થઈ ગઈ. દીકરો મહેલમાં જાય છે અને રાજાને કહે છે કે હું રાખની દોરી બનાવી શકું, પણ મારી એક શરત છે. મારા આખા કુટુંબને અભયદાન આપો તો જ હું કરું. રાજા કહે છે તું કહે તે મંજૂર. આ તો આપણા રાજ્યની ઇજ્જતનો સવાલ છે. દીકરો અને રાજા મિત્રો બની જાય છે. દીકરો રાજાને સાચું સાચું કહી દે છે કે આ કોયડાનો ઉકેલ તો મારા 60 વર્ષ ઉપરના બાપા છે. ઘરના પંડકિયામાં જ રહે છે. તમારી આજ્ઞા વિરુદ્ધ મેં આમ કરેલ છે એટલે જ પહેલેથી જ અભયદાન માંગી લીધું હતું. રાજા સચ્ચાઈ સાંભળીને ખૂબ જ ખુશ થાય છે. કહે છે કે તે આપણા રાજ્યની લાજ રાખી. માંગ માંગ, તને 1 લાખ સોના મોહરથી પણ બીજું કંઈ જોઈએ તે. દીકરો કહે છે મને કાંઈ જોતું નથી. ફક્ત 60 વર્ષ ઉપરનાને જંગલમાં મૂકવાનો કાયદો રદ કરો. વડીલો હશે તો જ તેમનો અનુભવ આપણને જિંદગીમાં લાભદાયક રહેશે. તેઓ તો દરેક ઘરના છત્ર છે. છત્ર વગર ઘરમાં અંધારું રહેશે. એટલે આજથી આ કાયદો રદ કરવા હુકમ આપી દેવા મારી નમ્ર વિનંતી છે. રાજાને ગળે વાત ઉતરી ગઈ અને આ કાયદો રદ કરવામાં આવ્યો. વડીલોનું ઘર અને સમાજમાં માન હોવું જરૂરી છે. પોતાની આખી જિંદગી પરિવાર સમાજ માટે સમર્પિત કરે અને છેલ્લી જિંદગીમાં સુખ આપવું તે દરેક સંતાનોની ફરજ છે. એક મા બાપને 3 દીકરા પોસાય, પણ 3 દીકરાઓને એક મા બાપ ન પોસાય. મા વિનાનું ઘર અને ઘર વગરની મા, આ એક જ દુઃખ લાગે તેવું છે. બાળકો યાદ રાખજો, તમે જેમ તમારા મા બાપ માટે કરશો તેમ જ તમારા બાળકો તમારા માટે કરશે. મા બાપના અગણિત ઉપકાર છે, તેને કદી ભૂલશો નહીં. અને મા બાપ કદી પોતાના બાળકોનું અશુભ કે અહિત સ્વપ્નમાં પણ ઈચ્છે નહીં. કોઈક વાર કોઈ વિઘ્ન સંતોષી હોય તમને મા બાપ વિરુદ્ધ ઉશ્કરે તો તેની વાત કૃપા કરીને માનશો નહીં. શ્રવણ જેવા ના બનો તો ચાલશે, પણ તેમને દુઃખ લાગે તેવું કદી કરશો નહીં. કરો તેવું પાન, વાવો તેવું લણ. જે પ્રભુની પાસે રહે છે પ્રભુ તેની સાથે રહે છે. પ્રત્યેક કલાકાર પોતાની કલાકૃતિ નીચે પોતાનું નામ લખે છે.
પરંતુ જનેતા પોતાના બાળકને એના પિતાનું નામ આપી દે છે. નીચોવી પ્રાણને માતા વરસાવે સ્નેહને, ભોગના ત્યાગમાં ભોગ જે માણે ધન્ય તેને. માતા પિતાનું ઋણ માથે રાખ્યા વિના કશું કાર્ય થાય નહીં. માતા પિતાની પ્રસન્નતા વિના ધર્મ કરમ કાંઈ થાય નહીં. ધર્મ એવી શક્તિ છે જે ઉપાધિઓને રોકે છે, પ્રતિકૂળ સંયમમાં પણ માણસને સ્થિર રાખે છે, સમાધિ આપે છે. ધર્મથી પુણ્ય વધે છે, પાપ ઘટે છે, પરભવનું ભાથું બંધાય છે. હકારાત્મક વલણ સમસ્યાને અડધી કરી નાખે છે. નકારાત્મક સંજોગોમાં પણ હકારાત્મક જોતા શીખવાનું છે. મારા કારણે કોકની આંખમાં આંસુ, મારું જીવન નિષ્ફળ છે. મારા માટે કોકની આંખમાં આંસુ, મારું જીવન સફળ છે. મનને નિરંતર સ્વસ્થ રાખવાનો ઉપાય જ એ છે કે તેને સારા વિચારોમાં રોકાયેલું રાખવું. તો આવા જ નવા પ્રેરણાદાયી અને જીવન સાર્થક બનાવવા માટેના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરી અને સબસ્ક્રાઈબ કરો.